ગુજરાત રાજ્યના માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનાઓની આજે રાજકોટ શહેર ખાતેથી જે અંતિમ યાત્રા નીકળનાર છે તે તૈયારીઓના ભાગરૂપે તેમના ઘર ખાતે હાલ તમામ પ્રકારની વ્યવસ્થા પોલીસ અને પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે અને તે ઉપરાંત જે છે જે જગ્યાએ તેમનો જે અંતિમ સંસ્કાર થવાના છે તે સ્મશાન ઘાટ ખાતે પણ જરૂરી તકેદારી બંદોબસ્ત રાખવામાં આવેલા છે। સૌપ્રથમ તો 12:30 વાગ્યાથી શરૂ કરીને આશરે 1.5 થી 2 કલાક દરમિયાન જ્યારે એમનું પાર્થિવ દેહ જે છે એ ગ્રીનલેન્ડ ચોકડીથી એમના ઘર સુધી પહોંચશે એ દરમિયાન એ સમગ્ર રૂટ પર જાહેરનામું કરીને ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવેલો છે, યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને ત્યારબાદ જ્યારે તેઓના અંતિમ વિધિ માટે તેઓનો પાર્થિવ દેહ એમના ઘરેથી નીકળશે ત્યારે તે સમગ્ર રૂટ છે તેની પર પણ ટ્રાફિક ડાયવર્ઝન આપી અલગ અલગ જગ્યાએ પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। માનનીય સીપી સર, અધિક સીપી સરની અધ્યક્ષતામાં આખો બંદોબસ્ત સિનિયર અધિકારીઓ દ્વારા ગોઠવવામાં આવેલ છે। સિનિયર પોલીસ અધિકારીઓ તમામ જે ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઈ થઈને અને એ સિવાય ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ થઈને 1500થી વધારે જવાનોનો બંદોબસ્ત જે છે રાખવામાં આવે છે। જે પ્રોટોકોલ મુજબ સાહેબને જે ગાર્ડ ઓફ ઓનર છે તે તેઓના ઘર ખાતે સૌપ્રથમ એક વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ જ્યારે લાસ્ટમાં સ્મશાન ઘાટ પર જે છે એ ત્યાં શોકગાર્ડ અને વોલી ફાયરની વિધિ કરવામાં આવશે।